બોલો સદગુરુદેવની, ઉગારામ દાદાની જય, સોનલ માતની જય, સર્વે સંતોની જય, લાભેશ્વરનાથની જય. જોકે આપ મુંબઈ સત્સંગ મંડળ ગતગંગા કાયમિકના માટે જ્ઞાન પ્રવાહ સમજી બૂજી વિચારી અને આપ બધે ગ્રહણ કરી જે આનંદ કરો છો તો ધન્ય ભાગ છે. મુંબઈ જેવી નગરી, ગટરુગસની માયા, ગટરુગસની જ માયા કહેવાય ને ભાઈ. એટલે ગટરુગસની માયા એટલે નીચે આમ દુકાનમાં આંટો મેળ્યો તો ખ્યાલ આવ્યો કે ના ના છે તો ખરા. કારણ કે આમાંથી નીકળવું ને એ બહુ અઘરી વાત છે, અને છૂટવું એ પણ બહુ અઘરી વાત છે. રસુન બાપુએ ખૂબ સારી વાત કરી. કાલે જયંતિ બાપાએ પણ મનુષ્ય અવતારની પણ સારી વાત કરી. રસુન બાપાએ કીધું ને એમ ઉગારામ દાદા દેશી ભાષાથી સમજાવતા. દાદા સાવ દેશી ભાષામાં સમજાવતા કે ભાઈ આગળ ધંધો પાછળ ધંધો, અને ધંધામાં ધ્યાન લગાવીને જે ભક્તિ કરે ને એ સાહેબના બંદા, હાવ નજીકની વાત ને. એટલે કામ કમાણી ઉધમ ધંધા, બાળકોને ભણાવવા ગણાવવા, શિક્ષણ આપવું, સારું જ્ઞાન આપવું, સજ્જનતા આપવી, એ બધું આપણે કરતાં કરતાં હાણતા માણતા બધું કરતાં, અને જે આપણે તમે બધા ભક્તિ કરો છો ને, તો હું તો એમ કહું છું ધન્યવાદ તમને, ધન્યવાદ તમારા ગુરુને. કાયમિકના માટે આ ભક્તિ કાયમિકના માટે ટકાવીને એ બહુ અઘરી વાત છે. કારણ કે આવરણ પાર વગર ના આવે, અને બે ત્રણ રીતથી ભક્તિ ભૂલાય. અતિથી તમે શ્રીમંત હો, કદાચ થોડા ઘણી પરિસ્થિતિ નબળી આવે ત્યારે પણ મન હખડ ડખડ કરે ને કા બીજા કરાવે, અથવા તમે કદાચ થોડા ઘણા સ્થિતિ નબળી હોય અને સદગુરુદેવની દયાકૃપા થઈ જાય અને થોડા ઘણા ધંધામાં પ્રગતિને આગળ આવો તો ત્યારે ભૂલાઈ જાય. ગુરુ ભૂલાઈ જાય, ભક્તિ ભૂલાઈ જાય, ધર્મ ભૂલાઈ જાય, મા બાપ ભૂલાઈ જાય, કુટુંબ પરિવાર ભૂલાઈ જાય. બહુ અઘરી વાત છે. એટલે ભૂલાવાના પણ બે ત્રણ રસ્તાઓ અને બે ત્રણ ફાટાઓ છે. અને કાંઈક તો બધા ભૂલવાળા જાજા. તમે ભગતવાળા થઈ ગયા ને ભક્તિવાળા થઈ ગયા ને તમને કાંઈ ખબર ન પડે ને તમે બુદ્ધા જેવા ને તમે આવા ને કેટલું પાર વગરનું એવી ઠણકું માર્યા રાખે ને ભગવાન, તો મન આપણું તરત જ સાચું હોય છે કે ખોટું, સાચું હોય છે કે ખોટું, મને દ્વિધા. મેં જોકે દાખલો લાભુ દાદા દેતા, હું તો સામાન્ય આપું છું. કોઈ અદા બ્રાહ્મણને બકરી દાનમાં આપી, સેવા પૂજાને કાંઈક કરતા હોય છે ને હારીપટ, એટલે રાજી થઈને કે આલ્યો ને અદા તમે બકરા લઈ જાઓ એમ. અને લાભુ દાદાને બકરા રાખતા હોય એ યાદી કરી દો ખાલી. પહેલાં બાપાને બકરી રાખતા. એક વાતમાં વાત બીજી કીધું, મારી વાત પછી ભૂલાય નહીં એ તમે ધ્યાન રાખો. રસન બાપુને ખબર છે એક બોળી બકરી હતી, બે કર્યા. બાપા હુવા ને ત્યારે બે કર્યા જ રાખે. 10 વાગ્યાની બસમાં અમે ભલા બાપા, ત્યારે હું નાનો હો ભાઈ, જેવું તો યાદ મને, એટલે હું નાનો, એટલે ભલા બાપાને ચા પાણી પાયા. એટલે બાપા તો કે ભલા ભાઈ, તો કે શેમાં આવ્યા? તો કે હું 10ની બસમાં ઠેક. એક કામ કરો, તમારી બેન રસોઈ કરે છે, બકરી રહી ને તમે બાંદરા લઈ જાઓ. ભલા બાપા કે કેમ? તો કે હુવાઈ નથી દેતી, બે કરે ને તમારી બેન માનતા નથી, એને કે દૂધ તાજું જોઈ કે એ કે લઈ જાઓ. ભલા બાપા કે પણ અત્યારે તો કે ના કે તમે લઈ જ જાઓ, ઉપાડો કે. એટલે હકીકતમાં ચા પાણી પાઈને બાપાએ કંઈક નાસ્તા પાણી કરાવીને અમને બે બાપ, મને ભલા બાપા કે તું હાલી હકી? મેં તો હાલો આવી એમ ધીમે ધીમે. અને ગોંડલથી બાંદરા બકરી લઈને, બોળી બકરી. એટલે ડેરીએ ગયા, લાખોમાં ડેલી ખોલી. એટલે કે બકરી જો ભલા બાપાના હાથમાં હતી ને કે આ હું? તો કે આ ઇનામ લઈ ગયું. કે ઇનામ લઈ ગયું કે? તો કે ક્યાંથી? તો કે લાભભાઈ ત્યાંથી કે ઇનામ લઈ ગયું. એટલે
બ્રાહ્મણને બકરું દીધું. આ તો બ્રાહ્મણે બાપાને આપ્યું. બ્રાહ્મણને બકરું દીધું સમજ્યા. એટલે બ્રાહ્મણને થોડીક વાર દોરીને આગળ બીજું ગામ એટલે બાજુમાં, જોકે હું ટૂંકી વાત કરું, જોકે આપણે બધો ખ્યાલ હશે, એટલે દોરીને હાલ્યા જતા. પણ બકરું થાકી ગયું અને અદા ખરેખર લોટકા ખાધેલ પીધેલ ઘીન બીન બધું ચૂરમું તો મળતું હોય, એટલે બકરું હાલે નહીં, ખેંચે ખૂબ. અને અમુક હાંકવાની ટેવ હોય. અમારે એક ભેંસને પાડો, તે ગમે એટલું ખેંચો ને તો હાલે ને પગ ભરાઈને ઉપર રહીએ. એટલે ભાઈ એ કે એમ નહીં હાલે. કેમ તો કાંઈ પાછળથી ખેંચો. હકીકતમાં પાછળથી ખેંચો ને તો એવા આમ હળી કાઢીને. એટલે અમુક હાંકવાની બહુ ટેવ હોય જોઈએ. એટલે બ્રાહ્મણે નાખ્યું બકરું, થાકી ગયું બકરું, આયલું ને એટલે બ્રાહ્મણે નાખ્યું ખંભે. એમાં 4 તસ્કરો હામાં મળ્યા. 4 તસ્કરોએ પ્લાન કરી લીધું, ઠેક આ બ્રાહ્મણ આગળથી બકરું પડવી લેવું છે, પાકું કરી નાખ્યું એમ. એટલે એના એ વાડીમાંથી થોડા ઘણા આગળ મળ્યા. એક ભાઈ મળ્યા કે અદા રામ રામ, તો કે રામ રામ. પાય લાગી તો કે આશીર્વાદ આશીર્વાદ. વાહ વાહ. ક્યાં બાર ગામ ગયા હતા તો કે આ બાજુ ગયા હતા, ફલાણ ફલાણ પટેલ બકરું આપ્યું. પણ કે અદા બકરું નથી કે. તો કે આ કૂતરો તમે ડકે નાખ્યો. અરે ના ના કે બાજુમાં વળે કે રામજીભાઈ કે કાસડિયા કે આપ્યું કે આ. તો કે ના ના કે ન હોય. એટલે અદા કાંઈ બોલ્યા નહીં, કે કાંઈ વાંધો નહીં, તમને કોણ બોલે. એ ભાઈ વી ગયા ને થોડાક, લગભગ થોડાક જ અડધો કિલોમીટર નહીં એટલું ગયા, કે 200-300 મીટર. બીજો ભાઈ તસ્કર મળ્યો, કારણ કે 4 હંપી તો ગયા હતા. એ અદા પાયે લાગી તો કે આશીર્વાદ આશીર્વાદ. કેમ તો કે મજામાં. અરે પણ અદા ક્યાંય ગયા હતા? તો કે બાજુના ગામમાં ગયા હતા. તો કે ઠેક. આ ખંભે શું નાખ્યું? તો કે બકરી આપી, હાલતી નહોતી, મેં નાખી ખંભે. અરે કાંઈ એમ હોય કે મગજ ફરી ગયો લાગે. કેમ તો કે આ કાળિયો કૂતરો તમે ખંભે નાખ્યો અને હાલે શરમ નથી આવતી? બ્રાહ્મણ જેવા દે અને કૂતરો નાખ્યો. બકરું હોય તો કદાચ ઠીક છે, પણ હમણાં તો કૂતરો ખંભે નાખ્યો. એટલે અદાને મીંડા ફેરવા બકરાને, કે નાના છે તો બકરી. વળી થોડાક આગળ હાલ્યા, વળી ત્રીજો. અરે અદા પાય લાગી, નમસ્તે. તો કે નમસ્તે નમસ્તે, આશીર્વાદ. કેટલે આશીર્વાદ આપી દીધા. અરે અદા લ્યો 5 રૂપિયા દીધા ને કે પગે લાગે ને કે અદા પણ એ તો ઠીક છે, પણ આ આવડો મોટો રાબડા જેવો કાર્યો કૂતરો, તમને શરમ આવે કે નહીં બ્રાહ્મણ જેવા? અને આ કૂતરો નાખ્યો. તો અદાએ આમ બકરી નાખી, આમ આમ જોઈને આ શેડ ફોડી બધું પાકું કે છે તો બકરી, પણ આ કેમ છે કાંઈ. તમે મનમાં હકડખડ થયું ને, હકડખડ થઈ ગયું. ચોથો મળ્યો કે અદા પાય લાગી તો કે આશીર્વાદ આશીર્વાદ. બોલો બોલો. અરે પણ તમને શરમ આવે છે કે નહીં? તો મારે કેવું હું તમને. કેમ તો કે આવડો મોટો કારો કૂતરો તમે લોટકા આ ઉપાડી આવેલા. અદાનું મન ડખર થયું, શેડ ફોડી બધું થયું. તો અદાને એમ કે આ કંઈક કરી નાખ્યું મને હું એમ. અને આમાં એવું છે ભગવાન, કોને કોને કેમ કરી નાખે ને, સોટ મૂટ નાખે ને એ નક્કી નથી. ને આ તો આપણને સદગુરુ મળ્યા તો આપણને છોડાવ્યા હે. નકર જીવ એમાંથી ઊંચો નથી આવતો. તમે રસ્તામાં ગાડી ઊભી રાખીને, કાલે કાંઈ કયો વાર હતો? રવિવાર, બરાબર. એટલે હું જોતો હતો ને ગાડી ભાઈએ મંજીભાઈ ઊભી રાખીને, એક ભાઈ ત્રોપાની લારીમાં. ત્યાં સુધી અમે ઊભા રહીએ, લીંબુ કાપ્યું. આમ ચારે બાજુ જોઈને 4 કટકા લીંબુ નાખી રહ્યા. ચારે બાજુ જોયું એટલે કાંઈ દેખાણું ને કોઈ નજર નથી ને આમ આમ કરી એક આમ નાખ્યું, એક કટકો આમ નાખ્યો ને એક આમ કરીને આમ નાખ્યું. 4 દિશે નાખ્યા ને પછી 53 પગે લાગ્યું. સમજ્યા? પછી જે કરતો કામ કરતા અમારી ગાડી નીકળી ગઈ. એટલે આ હનેપાતમાંથી ભલામણા તમને લીંબુ જેટલો વિશ્વાસ નથી, મરચાં જેટલો વિશ્વાસ નથી. હે આ કરી નાખ્યું તે કરી નાખ્યું, કોઈ કાંઈ કરતું નથી. જો એમ કદાચ હું એમ કોઈક શકલી બનાવી દેતા હોય તમને ચિત્ત ભ્રમ કરી નાખતો તો બાપુ જ બાજરો ન કરી નાખે મણ. દુકાન લેવા તો ન જવું, લાઈનમાં ઊભું ન રહેવું, એવું તો કાંઈ છે નહીં. એટલે તરત જ મન હખડખડ થયું. એટલે બ્રાહ્મણે કરી દીધો બકરાનો ઘા. મીંડાવ એ બીવા મીંડાવ, પાછળે જોયું ને મીંડાવ
ધોતી હાથમાં લઈને રફ રફ કરતા, ચારે તસ્કરો બકડો લઈ અને વૈયાઈ ગયા. પણ ક્યારે ગયું કે મન હખડ ડખડ થયું ત્યારે. એટલે જગત છે, કોઈ સારા કહે કોઈ બુરા કહે, અપની મતી એનું સારા. એટલે ભક્તિ ભૂલાવાના, ગુરુ ભૂલાવાના, કુટુંબ ભૂલાવાના ઘણા રસ્તાઓ, પણ આપણને જે સદગુરુ કાયમિકના માટે નામરૂપી ભક્તિરૂપી નિશાન નક્કી કરાવ્યું છે એનાથી જગતની અંદર બારું ક્યાંય નથી 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 અને નથી. દરેક સંતો મહાપુરુષો, દરેક સંપ્રદાય, દરેક ધર્મ તમે નીચાળ કાઢો તો દરેક સંતો મહાપુરુષો બોલી ગયા છે કે આત્માને ઓળખ્યા વિના 184ના ભવબંધન નહીં છૂટે. પણ ક્યારે કે સદગુરુ મળે અને નામ નિશાન નક્કી કરાવે ત્યારે આપણનો ભવબંધન છૂટે. ત્યારે ઉગારામ દાદા એની સાક્ષી અને બોલે છે કે આ ગુપ્ત સમણી દીધું ગુરુજીએ, આ તેથી ચિહ્ન આત્મા હમારો, હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, ગુણો ગુણમાનું ગુરુ તમારો, સદાય તમારા. સમરવું એક ઈશ્વર સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાનું ગુરુ, ઈર્ષાગ મેણા ખટસો સબની શાનમાં ઓળખાયા તમ રામ. એમ દેવદર્શન ત્યાં ગુરુ પ્રસન્ના, સૂરજ ચંદ્ર ચલતા ન દીખે વધતા ન દીખે વેલ, સંત હરિજન છે ભજતા ને ભાવે આ ગુરુ મારી નાખેલા. એમાં ભાવે ભજો કભાવે ભજજો સુખશોમાં સમો, મનુષ્ય અવતાર મળ્યો હવે ગણસોમાં કે ઊંધો કે સમો. વારની રાહ જોવી નથી, પળની રાહ જોવી નથી, ચોઘડિયાની રાહ જોવી નથી. કદાચ હું એમ કહું સારું નરસું ચોઘડિયાની રાહ જોવો ભાઈ તોય કલાકોને કેટલી છે, આખી જિંદગી વહી ગઈ. ભગવાન સારું નરસું કરવામાં અમારે ત્યાં નજરે જોઈને આજ કરશું, કાલ કરશું, પરમદી કરશું. કાચનો હાથમાં શીશો હોય, જેમ હાથમાંથી ફૂટી પડી જાય ને ફૂટી જાય ને કરચું થઈ જાય ને, એમ આ મનુષ્ય અવતારનો કાંઈ નક્કી નથી. અને ક્યારેક કલ ખોટકાઈ જાય એનું પણ નક્કી નથી. એટલે જ્યારથી આપણને સમજણ મળી, જ્યારથી ભક્તિ મળી, જ્યારથી નામ નિશાન ભેળ્યું, તો એક શ્વાસ જાય તો એ કાળના મુખમાં. માટે નારદ સારદ શિવ સનગાદીશ નિજદીના મુચારા, ખબર વિના ખાલી ક્યુ ખોતા 21,000 રટી લે મને કે રામ નામ રણુકારા, ભજી લે તું કે રામ નામ રણુકારા. એક શ્વાસ ખાલી જાય તો કાળના મુખમાં જાય. માટે હાલતા ચાલતા ખાતા પીતા જેટલી વાર ને જેવો ટાઈમ મળે, જ્યારે ટાઈમ મળે ત્યારે હરિગુરુ સંતનું ભજન કરી લેવાનું છે. અને કોઈ પણ જાતનું કદાચ આસન, ઉગારામ દાદાએ કીધું કે આસન વળે તોય ઠીક, ન વળે તોય ઠીક. હિરસાગર બાપાએ કદાચ 7 જણાને ઉપદેશ આપ્યો. દાદા ઉગારામ દાદાનો થોડા ઘણો પગ છેટો રહીએ. દાદાએ હિરસાગર બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા તમે આ નામ નિશાન નક્કી બધું ભક્તિનું ઓળખાણ કરાવી, પણ મારો તો આટલો થોડોક છેટો પગ રે, મારે આસન મળવું. તો કે જાઓ ભગત, તમારામાં રતિક દેખું છું, રતિક તમારામાં દેખું છું, કે જાઓ તમે આનંદ કરો. નામ નિશાનનું મનનું દ્રઢ આસન વેળી અને કે પડ્યા રહેજો, તમારામાં સદગુરુ કાયમિકના માટે સાથે, અને હું નક્કી પાડું છું. એટલે સદગુરુના વચને કૃપા દ્રષ્ટિ બધું મળી ગયું. એટલે સદગુરુએ નામ આપ્યું, વસ્તુ આપી, ભક્તિની સમજણ આપી, પણ એક શ્વાસ જાય તો ખાલી. આમાં કાંઈ રાહ જોવાનું નથી, પળની રાહ જોવાની નથી. બરોબર, ગોળ ગીડો, ગોળ ગીડો તમે રૂમમાં ખાવ તો ગીડો લાગે, ફરી ઓસરીમાં ખાવ તો ગીડો લાગે, ફરિયામાં ખાવ તો ગીડો લાગે, હાલતા હાલતા ખાવ તો ગીડો લાગે, તડકાનો ખાવ તો ગીડો લાગે, ટાઢના ખાવ તો ગીડો લાગે, એસીમાં બેન ખાવ તો ગીડો લાગે, નોન એસીમાં બેન ખાવ તો ગીડો લાગે, અંધારામાં ખાવ તો ગીડો લાગે, કદાચ અંજવાળામાં ખાવ તો ગીડો લાગે, કદાચ વરસાદના કદાચ ખાવ તો ગીડો લાગે, ઉનાળાના ખાવ તો ગીડો લાગે. ખ્યાલ આવ્યો? ગોળ ગીડો. પણ ખાય એને ખાય એની માટે. અને કદાચ રસુન બાપુએ કીધું, રસુન બાપુ એક થોડીક વાત કરીને કે ભાઈ ઘણા ફાંકા ઠોકતા હોય અને વાતો સાંભળેલી કરી નાખે. આ નાડી અહીં કહેવાય નંક નાય ને બંક નાય ને, મને તો રાતે અંજવાળું દેખાણું, એ પ્રકાશ દેખાણો. ભલા મને ખ્યાલ આવ્યો? એટલે આવા ખોટા બોલવાવાળાને પાર નથી. એની અસ્તુય ન રહે. ભગવાન ભક્તિ કરો ને, એટલે એને ભક્તિ કરવી, કદાચ સંભળાય ન સંભળાય, કદાચ દેખાય ન દેખાય, પણ સદગુરુ સાચા, સદગુરુ 16 વાર નામનો વિતબાર ભરોસો કાયમિકના માટે રાખવો, રાખવો અને રાખવો. એનાથી જગત બીજું કાંઈ નથી. કદાચ ખ્યાલ આવ્યો? કદાચ સંભળાય તોય ઠીક ને ન સંભળાય તોય ઠીક, પણ સદગુરુ આપણા મોજૂદ છે જ ને. અને નામ ભજનની ઓળખાણ કરાવી છે. બધાના ઉઘાડે વાહે ગોળ નથી, બધાના સાક્ષી પુરાવા છે.
એને ગુરુ દત્તાત્રેય કહેતો કે ઓહંગ ઊંચા ચડે. એ પણ જયંતિ બાપાએ કાલે સારી વાત કરી. બધાના સાક્ષી પુરાવા છે કે ઓહંગ ઊંચા ચડે ને સોમ સામા મળે, બીજ સારમાં ફેરો મળે. યોગ કા ઘર ત્રિકોટી કમાય, આ જાપ જપીને ગિરનારમાં ટુકડમાં અમર્યા. ત્યારે રામાપીરના બાપ અજમલજી પોતે સાક્ષી પૂરે કે ઓહંગ રામદેવજી અલગ, તમરે સમરે સારો ખલક, એમ બોલ્યા દાદા અજમલજી કે પોતે નકલંગ સાહેબનો અવતાર. કાપો કપાતો નથી, બાયડો બળતો નથી, શુદ્ધ શુદ્ધ ચેતન તમારો આત્મા. આત્માને ઓળખવા માટે હરિગુરુ સંતની દયા કૃપા આપણા દરેક માથે વરસી છે. હવે બાકી નહીં રાખવાનું, બાકી છે નહીં. બાકી મનથી તમે થોડા ઘણું નબળું બોલો, નબળો વિચાર કરો તો એ વાત આખી જુદી છે. પણ કાયમિકના માટે જે મહાપુરુષો ભજી ગયા ને ભાગશાળી કહેવાય ભલા મળે. નકર આમાં તમે ક્યાં સોમવાર રહેવા ગયા હતા કે રવિવારે ગયા હતા રહેવા, કે ક્યાં ગિરનારની ગુફામાં સાધવા ગયા તો ભાગશાળી કહેવાય. અને જેના ઓથેથી તમને વાડ વિનો વહેલો ન ચડે કહેવત છે, એમ જેનાથી ઓથેથી તમને ભક્તિ મળી એ સદગુરુદેવની દયા કૃપા પૂર્ણ માની લેવી. અને આથી બીજું જગતમાં છે નથી અને નથી. એટલે કામકાજ કરતા સદગુરુએ આપણે લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું છે. એટલે ઝટપટ આ જંજારમાં ભૂલી ગયો છે, આ ઝટપટ જીવને જગાર જંજારમાં ભૂલી ગયો છે ફેરો ફોગટનો. એટલે આપણને કાયમિકના માટે આ જંજાળમાં મૂકી અને આપણને ભક્તિપદની ઓળખાણ કરાવી છે ભગવાન. એટલે આનંદમાં રહેવું, આનંદ કરો. સદગુરુદેવ સાચા છે, મહાપુરુષોની દયા કરો છો. જેટલું સ્મરણ કરો, જેટલો નિધિધ્યાસ અભ્યાસ કરો અને જેટલા તમે આમાં ઊંડા ઉતરતા દો, નિત્ય નવું મળ્યા જ રાખે. પણ જેને સદગુરુ કાયમિકના માટે પર્યાણ છે એની વાતો છે. બાકી બંબુઈ મારે એનો કોઈનો આરો આવે એમ નથી. એટલે કાયમિકના માટે નામ ભજન વિના નહીં નિસ્તારા જાગ મને કીધું સૂતા. જાગ્રત નગરીમાં ચોર નહીં લૂંટે, જખ મારેગા જમદૂતા. એટલે કાયમિકના માટે જે નામમાં જાગ્યા, ભક્તિમાં જાગ્યા, એ કાયમિકના માટે સાચું જાગરણ છે. બાકી તો ઉજાગરાનો પાર નથી. એટલે આપણે બીજી વાતોએ ચડવું નથી. એટલે આપણને ભક્તિપદ ઓળખાવી, આનંદમાં રહેવું, આનંદ કરવો. તમારા બધાનો ભાવ પ્રેમ ભાવ જોઈ અને ખૂબ અમને પણ રાજીપો છે. એટલે સદગુરુ કાયમિકના માટે ટકાવી રાખે એવું દાદા ઉકારામ બાપા આગળ, લાભુ દાદા આગળ પ્રાર્થના. અને સદગુરુ સાથે છે, મહાપુરુષોની દયા છે. જીવતા જાગતા, હાલતા ચાલતા, ખાતા પીતા એવા આપણને સદગુરુ મળ્યા છે કે આપને ટેકો દે એવા મહાપુરુષો આપણને મળ્યા છે. એટલે સામાન્ય માની નહીં લેવાના અને સામાન્ય છે નહીં. આ તો સહજ આપણને ભક્તિ મળીને એટલે ખૂબ આનંદની વાત છે. દાદા આનંદમાં રાખે. સુખી રહ્યો સદગુરુદેવની જય. સર્વે સંતોની જય.